ગુડ મોર્નિંગ દીકરીઓ. આજના આપણા સેશનમાં આપણે ધ હ્યુમન રોબોટ્સ કરીને યુનિટ નંબર 2 છે એ આપણે આગળ ચલાવીશું. લાસ્ટ ટાઈમ આપણે અહીંથી અટકેલા હતા, તો આગળ જોઈએ. પ્રેમ ચોપરા કરીને જે કસ્ટમર છે, ગ્રાહક છે, એ સુપર રોબોટ પ્લાઝા નામની દુકાનમાં આવે છે રોબોટ ખરીદવા માટે, અને એને સેલ્સમેન છે એ વિગતવાર સમજાવે છે. એટલું આપણે જોયેલું. હવે આજે આપણે આગળ જોઈએ. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. આગળ સમજાવે છે પ્રેમ ચોપરાને સેલ્સમેન. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ જોઈએ. મસ્ટ એટલે કે ફરજિયાતપણું બતાવે છે. મારે તમને આ જાણ કરવી જ જોઈએ કે લાઇક ઓલ રોબોટ્સ, બધા જ રોબોટની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, રોબોટનું વિજ્ઞાન છે, રોબોટનું જે વિજ્ઞાન છે એની ડિસિપ્લિન એટલે એના નિયમોને, એધરિંગ એટલે ધ્યાનમાં રાખીને એનું પાલન કરીને એ નિયમો અનુસાર મારે તમને કહેવું જ જોઈએ કે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ. રામસિંગમાં એક પદ્ધતિ મૂકેલી છે. ઇનબિલ્ટ એટલે મૂકેલી છે. ઓફ 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતોની એક પદ્ધતિ છે એ રામસિંગમાં મૂકેલી છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ છે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ છે એ માણસને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ છે એ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. દીકરીઓ, આ જે પેરેગ્રાફ છે, 3 સિદ્ધાંતો છે, એ દરેક પરીક્ષાઓમાં દર વખતે પૂછાય છે. શોર્ટ નોટમાં પણ તમને લખવાના પૂછાશે, ફકરામાંથી જે પ્રશ્ન પૂછાય છે એમાં પણ પૂછાશે, મોટા પ્રશ્નમાં પણ પૂછાશે. આ ખૂબ અગત્યનું છે, ખાસ ધ્યાન આપજો. રોબોટમાં કયા 3 સિદ્ધાંતો રહેલા છે? કઈ 3 બાબતો અનુસાર રોબોટ કાર્ય કરશે? તો કે રોબોટ છે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, એ ફર્સ્ટ. સેકન્ડ, રોબોટ છે એ કોઈ પણ માણસને નુકસાન, કોઈ પણ પ્રકારની ઈજા કે નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજું, રોબોટ છે એ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને તે તેનાથી ઇમ્પ્રેસ્ડ એટલે એકદમ પ્રભાવિત થઈ જવું. ઇમ્પ્રેસ્ડ હિમ, તેનાથી પ્રભાવિત થઈ ગયા. દીકરીઓ, કયો પહેલો સિદ્ધાંત હતો? કે માલિકની આજ્ઞાનું પાલન કરશે રોબોટ, એ સિદ્ધાંત હતો. એટલે પ્રેમ ચોપરાના મનમાં થોડોક દૃષ્ટ વિચાર આવ્યો, થોડો નહીં પણ સંપૂર્ણપણે દૃષ્ટ વિચાર આવ્યો કે માલિકની આજ્ઞાનું રોબોટ પાલન કરશે, એટલે આ રોબોટ પાસે હું ગમે તે આજ્ઞા આપીને ગમે તેવું કામ કરાવી શકીશ. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, તેણે બીજી 2 બાબતોને ધ્યાનમાં પણ લીધી નહીં. નોટિસ એટલે ધ્યાનમાં લેવું, નોંધ કરવી. અધર ટુ એટલે 2 સિદ્ધાંતોને તેણે ધ્યાનમાં પણ લીધા નહીં. હી નોડેડ ડિલાઇટેડલી, તેણે માથું હલાવ્યું. આ નોડેડ શબ્દ આગળ આવી ગયો. નોડેડ એટલે માથું હલાવવું, તેણે માથું હલાવ્યું. ડિલાઇટેડલી એટલે એકદમ આનંદપૂર્વક, તેણે આનંદપૂર્વક માથું હલાવ્યું. એને અસાઇન્ડ ધ સેલ ડીડ, અને અસાઇન્ડ એટલે સહી કરી આપી. સેલ ડીડ એટલે વેચાણના દસ્તાવેજમાં તેણે સહી કરી આપી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, રોબોટનો ગેરઉપયોગ કરવો નહીં, એ કોન્ટ્રાક્ટ એટલે એ કરાર ઉપર તેમણે સહી કરી આપી. મિસયુઝ એટલે ગેરઉપયોગ, યુઝ એટલે ઉપયોગ, તેનું વિરુદ્ધાર્થી મિસ લગાવીને મિસયુઝ, આ રોબોટનો ગેરઉપયોગ કરવો નહીં, તેવા કરાર ઉપર સહી કરી આપી. હી હેડ નાવ ગોટ આ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લિસ, તેને હવે એક નોકર મળી ગયો. એન્ડ એન એકમ્પ્લિશ એટલે પોતાનાથી અધૂરા રહેલા કાર્યોને પાર પાડનાર એક સાગરીત, સાથીદાર મળી ગયો.
If Ramsing 070, my robot can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ વિચાર્યું. થિંકનું ભૂતકાળ થોટ એટલે વિચાર્યું. પ્રેમ ચોપરાએ વિચાર્યું, જો રામસિંગ 070 મારો રોબોટ એ શોપ એટલે ખરીદી શકે, કેન એટલે શકવું, શકે, ફોર ગ્રોસરીઝ એટલે કે કરિયાણું જો એ ખરીદી શકે, ધેન તો પછી વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક જુવેલ્સ. જુવેલ્સ એટલે ઝવેરાત. ઝવેરાત જેવી સારી વસ્તુઓ શા માટે ન ખરીદી શકે? જો મારો રોબોટ કરિયાણું લઈ આવે તો ઝવેરાતની દુકાનમાં જઈને ઝવેરાત જેવી સારી વસ્તુઓ શા માટે ન ખરીદી શકે? ઇન ધ માર્કેટ. હવે આગળ આપણે જોઈએ. ઇન ધ માર્કેટ એટલે બજારમાં. રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. રોબોટ છે એ ભારે સામાન ઉંચકી લઈ આવે. બાઇંગ થિયેટર ટિકિટ્સ. થિયેટરની ટિકિટ ખરીદી લઈ આવે. કેરિંગ ગ્રોસરીઝ. કરિયાણું ખરીદીને લઈ આવે. ટુ ધ કાર્સ એટલે ગાડીમાં એ બધું મૂકે. વેર એ કોમન સાઇટ. આ સામાન્ય દ્રશ્ય હતું. આટલા બધા જ કામો, ભારે સામાન ઉંચકવો, થિયેટરની ટિકિટ લઈ આવે, કેરિંગ ગ્રોસરીઝ એટલે કરિયાણું ઉંચકીને લઈ આવે અને એને કારમાં, ગાડીમાં મૂકે. એક આ સામાન્ય દ્રશ્ય હતું રોબોટ માટે. બટ સ્ટીલ, પણ હજુ, સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, અને તેમ છતાં પણ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ એટલે રમૂજ પમાડે તેવા, સર્વન્ટ્સ એટલે નોકરો હતા. રામસિંગ 070 વોઝ થોરલી એફિશિયન્ટ. રામસિંગ 070 છે એ સતત, થોરલી એટલે સતત, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ રહેતા હતા. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી. દીકરીઓ બંને ખૂબ અઘરા સ્પેલિંગ છે, ખાસ યાદ રાખજો. ટ્રીમેન્ડસ એટલે અતિશય, સ્પીડ એટલે ઝડપથી, અતિશય ઝડપથી, એન્ડ એક્યુરસી એટલે ચોકસાઈથી. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ. તે સામાન બધો ભેગો કરતા. ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. શોપિંગ કરવાની ટ્રોલી એટલે કે બેગ. બધી જ વસ્તુઓ આપણે જેમાં ભરીએ એ ટ્રોલી, હાથેથી હલાવી ચલાવી શકાય અને ઘણો બધો સામાન સમાય એવું સાધન, જેને આપણે ટ્રોલી કહીએ છીએ. તમે ટ્રોલીથી પરિચિત છો દીકરીઓ? આપણે મોલમાં ખરીદી કરવા જઈએ અને હેન્ડલવાળું જે સાધન લઈએ, જે એના વ્હીલ ઉપર આગળ ચાલે, એને આપણે ટ્રોલિંગ કહીએ છીએ. ટ્રોલીથી આ બધી જ વસ્તુઓ, કરિયાણું એ ભેગો કરતો. એન્ડ પોસ્ડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને પ્રેમ ચોપરા છે એ પછીનો આદેશ આપે. કમાન્ડ એટલે આદેશ આપે, ત્યાં સુધી તે પોસ્ડ એટલે અટકતો. 2 kilograms ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી. 2 કિલો કેરીઓ, રાઈપ એટલે પાકેલી, જ્યુસી એટલે રસવાળી, એવો એણે આદેશ આપ્યો કે 2 કિલો કેરીઓ લઈ લો, પાકી અને રસવાળી લેવાની છે. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ આ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે દૂરથી. પ્રેમ ચોપરાએ આવો રોબોટને કમાન્ડેડ એટલે આદેશ આપ્યો. સીઈંગ એ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. કેરીઓનો વિશાળ ઢગલો જોઈને આદેશ આપ્યો. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. એ ઢગલાઓમાંથી, એ વિશાળ ઢગલામાંથી, કેરીના પાઇલ એટલે ઢગલામાંથી, ઇન નો ટાઈમ એટલે તરત જ, રામસિંગ 070એ સારામાં સારી, શ્રેષ્ઠ કેરીઓ છે એ હેડ સિલેક્ટેડ એટલે પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. કમાન્ડર એટલે બોલેલું સાંભળીને સામે સંદેશો આપે એવા એક મશીનમાં, જેને આપણે કમાન્ડર જ કહીશું. કમાન્ડરમાં પ્રેમ ચોપરાએ સ્પોક ઇન્ટુ એટલે આદેશ આપ્યો, બોલ્યા. પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર ઉપર એટલે જ્યાં બિલ ભરવાનું હોય એ જગ્યાએ તું બિલ ભરી આપ. દીકરીઓ, આગળ આપણે જોઈએ. રામસિંગ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ. ગોપાલ જ્વેલર્સ નામની એક દુકાન આવી અને એ દુકાનમાં જ્યારે
રામસિંગ ત્યાં સ્ટોપ્ડ અટક્યા ત્યારે પ્રેમ ચોપરા ત્યાં અટક્યા ત્યારે રામસિંગ 070 ફોલોવડ પ્રેમ ચોપરા. રામસિંગ 070 પ્રેમ ચોપરાની પાછળ પાછળ જતો હતો. કઈ રીતે જતો હતો? લાઈક આ ફેથફુલ ડોગ, એટલે એક વફાદાર કૂતરો. કૂતરો છે એ આપણા માનવ માટે ખૂબ વફાદાર પ્રાણી છે. આપણે જે આદેશ આપીએ એમ કરશે, આપણી સાથે સાથે જ રહેશે, આપણો સાથ નિભાવશે. તો કે વફાદાર કૂતરાની જેમ રામસિંગ 070 પ્રેમ ચોપરાની પાછળ પાછળ જવા લાગ્યા. અને જ્યારે પ્રેમ ચોપરા છે એ ગોપાલ જ્વેલર્સે અટક્યા ત્યારે તે પણ ત્યાં અટક્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, ગ્લાસ એટલે કાચ, વિન્ડો એટલે બારી. કાચની બારીમાંથી, થ્રુ એટલે માંથી, હી સો એ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. હી સો એટલે તેણે જોયા. તેણે એટલે કોણે? પ્રેમ ચોપરાએ જોયા. જનરસ એટલે વિપુલ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં. ડિસ્પ્લે એટલે ગોઠવેલા. ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સોનાના ઘરેણા કાચની બારીની પહેલી બાજુ દુકાનની અંદરના ભાગે ગ્રાહકોને દેખાય એ રીતે પુષ્કળ પ્રમાણમાં ગોઠવેલા હતા. કાચની બારીમાંથી એ સોનાના ઘરેણાઓ દેખાતા હતા. એ તેણે જોયા. તેણે એટલે કોણે? પ્રેમ ચોપરાએ જોયા. ક્વિકલી એટલે સ્પીડીલી, ઝડપથી. પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ, પ્રેમ ચોપરા અદૃશ્ય થઈ ગયા. અરાઉન્ડ ધ કોર્નર એટલે એક ખૂણામાં અદૃશ્ય થઈ ગયા. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલ દ્વારા એ બોલ્યા. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એ કઈ રીતે બોલ્યા? સોફ્ટલી એટલે ધીમેથી, એન્ડ ક્લિયરલી એટલે સ્પષ્ટપણે બોલ્યા. પિકઅપ આ નેકલેસ, એક નેકલેસ છે એને ઉઠાવી લે. નેકલેસ, નેક એટલે ગળામાં, લેસ એટલે પહેરવાનું ઘરેણું, ગળામાં પહેરવાનું ઘરેણું, નેકલેસ એને તું પિકઅપ એટલે ઉઠાવી લે. એન્ડ હાઈડ અને છુપાવી લે. પ્રેમ ચોપરા કોણે આદેશ આપે છે? પોતાના રોબોટને. રોબોટનું નામ શું છે? રામસિંગ 070. એને આદેશ આપે છે કે ગળામાં પહેરવાનું ઘરેણું ઉઠાવી લે અને હાઈડ એટલે તેને સંતાડી દે. નો નોઇઝ, અવાજ કરતો નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોટ ટુ બી રિવીલ્ડ, રિવીલ એટલે બહાર પાડવું, નોટ ટુ બી એટલે બહાર પાડતો નહીં. ટોપ સિક્રેટ, ખૂબ ખાનગી રાખવાનું છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીતર હું તારી સિસ્ટમ છે, તારી પદ્ધતિ છે એને ડિફ્યુઝ એટલે બંધ કરી દઈશ. હી થ્રેટન્ડ, તેણે આવી ચેતવણી આપી. થ્રેટન્ડ એટલે ચેતવણી આપવી. તેણે આવી ચેતવણી આપી કે હું તારી જે પ્રક્રિયા છે, તારું કાર્ય કરવાની પ્રક્રિયા છે એને ડિફ્યુઝ એટલે કે બંધ કરી દઈશ. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 છે એ દુકાનની અંદર ગયા. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક પહોંચ્યા. ક્લોઝ એટલે નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી. હિઝ મેટાલિક પામ, તેનો ધાતુનો હાથ. માણસના હાથની ડિઝાઇન આપેલી હોય, અંતે યંત્ર માનવ છે એટલે એનો હાથ કેવો હતો? પામ એટલે હથેળી. હથેળી કેવી હતી? મેટાલિક એટલે ધાતુની બનેલી, પામ એટલે હથેળી હતી. એક્સટેન્ડેડ ફોરવર્ડ, તેણે આગળ વધારી. ફોરવર્ડ એટલે આગળ, એક્સટેન્ડેડ એટલે વધારી. એટલે કહેવાય એમ માગે છે કે તેનો હાથ એણે લાંબો કર્યો, પણ કઈ રીતે કરે છે? સાયલન્ટલી એટલે શાંતિથી. એન્ડ આ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને નેકલેસ એટલે ગળાનો જે હાર છે, વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ. સ્ટોરેજ એટલે સંગ્રહ કરવાની, યુનિટ એટલે એકમ છે, તેમાં વેન્ટ ઇન્ટુ એટલે જતો રહ્યો. આપણા પેટનો ભાગ એ રોબોટમાં સ્ટોરેજ યુનિટ, સંગ્રહ એકમ કહેવાય. ત્યાં એક બોક્સ જેવું આપેલું હોય અને એનું નાનકડું બારણું હોય, એ ખોલીને એમાં રોબોટ છે નાનકડી વસ્તુઓ બધી જ મૂકી દે. તો એ સ્ટોરેજ યુનિટ એટલે સંગ્રહ એકમ રોબોટનો, એમાં એણે હાર મૂકી દીધો. વિધાઉટ આ ક્લિંક, વિધાઉટ એટલે ના વગર, ક્લિંક એટલે રણકાર વગર. ઓર આ જિંગલ, જિંગલ એટલે ખણખણાટ,
ખણખણાટ વગર કે રણકાર વગર, એટલે કહેવા એમ માગે છે દીકરીઓ કે કોઈ પણ જાતના અવાજ વગર એણે એ પોતાના સંગ્રહ એકમમાં હાર લઈ અને શાંતિથી ચોરી કરી અને મૂકી દીધો. જો એ ખણખણાટ કરે અથવા તો રણકાર કરે તો દુકાનદારને ખબર પડી જાય અને રોબોટ પકડાઈ જાય, એટલે કોઈ પણ જાતનો અવાજ ન આવે એ રીતે એણે મૂકી દીધો. નબડી ટૂક નોટિસ, કોઈએ નોંધ પણ લીધી નહીં, કોઈનું ધ્યાન જ ન ગયું એટલે કોઈએ નોંધ પણ લીધી નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, એન્ટિક્સ એટલે કિંમતી જૂના દાગીનાઓ, જડતરના, કિંમતી જડતરના, એક્સપેન્સિવ એટલે અતિ કિંમતી, મોંઘા દાગીનાઓ, ટુ ઓર્નામેન્ટ્સ અને ઘરેણાઓ, એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ અને અતિ કિંમતી એવા સ્ટોન્સ એટલે પથ્થરો. તમને ખબર છે દીકરીઓ, કિંમતી પથ્થરો છે એ એમાં જડવામાં આવે છે ઘરેણામાં. તો આ બધું જ છે એ એણે જોવા લાગ્યો. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, અને ચોરી કરવા લાગ્યો. શોપ એટલે દુકાનમાંથી, લિફ્ટિંગ એટલે ચોરી કરવી. દુકાનમાંથી એ ચોરી કરી અને બધું જ લેવા લાગ્યો. ફોર સમ ડેઝ વિધાઉટ એની સ્ટ્રેસ ઓફ એન્ઝાઇટી, અને સ્ટ્રેસ એટલે નિશાની, કોઈ પણ જાતની નિશાની ન મળે. એન્ઝાઇટી એટલે કોઈ પણ જાતની પોતે ચિંતા ન કરે. એ રીતે થોડાક દિવસ એણે આ ચોરી કરવાનું કાર્ય વેન્ટ ઓન ચાલુ જ રાખ્યું. એન્ડ રેકોગ્નિઝન ઇન્ટુ ધ બિગિનિંગ, ઇન્ટુ ધ બિગિનિંગ એટલે કે શરૂઆતમાં, પ્રારંભમાં, જ્યારે તે ચોરી કરતો ત્યારે શરૂઆતમાં, પ્રારંભમાં. રેકોગ્નિઝન એટલે પકડાઈ જવાનો એને, વિધાઉટ એટલે ડર પણ, રેકોગ્નિઝન એટલે પકડાઈ જવાનો, ઓળખાઈ જવાનો એને, વિધાઉટ એટલે નહીં, એનો ડર પણ એને હતો નહીં. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. સમજો દીકરીઓ, ખૂબ અઘરું વાક્ય છે. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ, કન્ફ્યુઝડ એટલે મૂંઝાયેલા, રિએક્શન્સ એટલે પ્રતિક્રિયાઓ, મૂંઝાયેલી પ્રતિક્રિયાઓ ઓફ શોપ ઓનર એટલે દુકાનદારોની, દુકાન માલિકોની. ગ્રેજ્યુઅલી એટલે સ્લોલી, ધીમે ધીમે. બીકેમ લાઉડર એટલે મોટી બની. એટલે દુકાનદારોને પહેલાં શરૂઆતમાં ખબર જ ના પડી કે આ રોબોટ આવીને બધી વસ્તુઓ લઈ જાય છે, અને એટલે એ પોતે બધા જ મૂંઝાઈ ગયા કે કેમ આ અમારા દુકાનમાંથી ચોરી થાય છે. અને એ પ્રતિક્રિયાઓ છે એ ધીમે ધીમે બહાર પડવા લાગી. બધા એકબીજા દુકાનવાળાઓને કહેવા લાગ્યા કે અમારી દુકાનમાંથી તો રોજે રોજ ચોરીઓ થાય છે, ખૂબ ચોરી થવા લાગી છે. અનઅવેર, અવેર એટલે જાણકાર હોવું, અનઅવેર એટલે અજાણ હોવું, જાણીતા હોવું, તેનું વિરુદ્ધાર્થી અનઅવેર એટલે અજાણ હોવું. અજાણ હતો. કોણ અજાણ હતો? પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. પ્રેમ ચોપરા અજાણ હતો. કઈ બાબતથી અજાણ હતો? કે હવે દુકાનદારો જોરશોરથી બધાને ખબર પડી ગઈ છે અને બોલવા લાગ્યા છે કે અમારા દુકાનમાં ચોરી થઈ રહી છે. એ બાબતથી પ્રેમ ચોપરા અજાણ હતો. વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી, અને તેણે પોતે શોપ લિફ્ટિંગ સ્પ્રી એટલે દુકાનમાં પોતે જે રોબોટ થકી ચોરી કરાવતો હતો એની જાણે સ્પ્રી એટલે ઉજાણી કરતો હોય એ રીતે ચોરી કરવાનું ચાલુ જ રખાવ્યું રોબોટ થકી. અન્ટિલ એટલે જ્યાં સુધી એ યંગ ફ્રૂટ વેન્ડર, યુવાન માણસ કે જે ફ્રૂટ વેન્ડર ફળ વેચવાવાળો હતો, નોટિસ્ડ એણે જોઈ લીધું, એણે નોંધી લીધું કે એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષનું મોંઘું ઝુમકું, બંચ એટલે એક ઝુમકું છે, ડિસઅપિયરિંગ અદૃશ્ય થઈ ગયું પોતાની દુકાનમાંથી. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, અને બ્લુ કલરનો
જે મેટાલિક ધાતુનો જે આ રોબોટ હતો એની અંદર જતું રહ્યું, એના સ્ટોરેજ યુનિટમાં, એના સંગ્રહ એકમમાં જતું રહ્યું. એ નજરો-નજર રોબોટ છે રામસિંગ 070 એ ચોરી કરે છે. પોતાની દુકાનમાંથી અફઘાની દ્રાક્ષનું મોંઘામાં મોંઘું ઝુમખું છે એ એણે પોતે હાથથી લઈ લીધું અને પોતાની અંદર રાખી દીધું. એ ફળ વેચવાવાળાએ નજરો-નજર જોયું ત્યારે જ ખબર પડી કે આ રોબોટ છે એ બધે ચોરી કરે છે અને આ રોબોટે જ બધી દુકાનમાંથી ચોરી કરી છે ઝવેરાતો, મોંઘા મોંઘા દાગીનાઓની. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ બનાવ, અફઘાની દ્રાક્ષનું ઝુમખું ચોરી લીધું, એ નજરો-નજર જોયું એટલે આ બનાવ ઓલ ઓવર એટલે બધી જ જગ્યાએ, રિલેટેડ એટલે ફેલાઈ ગયો, પ્રસરાઈ ગયો. એન્ડ નો sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops. And had no sooner they heard then, અને જેવું આ લોકોએ સાંભળ્યું દુકાનદારોએ, સમ શોપકીપર્સ રિકોલ્ડ, બધા જ દુકાનદારોને યાદ આવ્યું. ઘણી બધી દુકાનોમાંથી કેટલાક દુકાનદારોને રિકોલ્ડ એટલે યાદ આવ્યું ધ પ્રેઝન્સ ઓફ આ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ. તેઓની દુકાનમાં ધાતુનો બ્લુ કલરનો રોબોટ છે એ હાજરી આપતો હતો. એ અવારનવાર ખરીદી કરવા અને જોવા આવતો હતો. એ કેટલાક દુકાનદારોને યાદ આવ્યું કે હા, અમારી દુકાનમાં પણ આ બ્લુ કલરનો રોબોટ છે જોવા મળતો હતો, એ આવતો હતો, ફરતો હતો. એટલે અમારી દુકાનમાં જે ચોરી કરી છે એ આ બ્લુ કલરના રોબોટે, મેટાલિક રોબોટે જ કરી છે. એ લોકોને પણ ખાતરી થઈ ગઈ, એવું એમને સમજાઈ ગયું. બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ્સ. તેમના વેલ્યુએબલ્સ એટલે કિંમતી વસ્તુઓ છે એ ચોરાઈ ગઈ. એનું એમને સાબિતી થઈ ગઈ કે આ રોબોટ જ ચોરી કરે છે. ધીઝ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ. આ માહિતી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, આ શબ્દ પહેલાં આવી ગયો. રીચડ ધ પોલીસ, પોલીસ સુધી પહોંચી. હેડક્વાર્ટર્સ, પોલીસનું જે મુખ્ય મથક હતું ત્યાં સુધી આ પહોંચી ગઈ. ઇન નો ટાઈમ એટલે ઇન નો ટાઈમ એટલે થોડાક જ સમયમાં આ બધી જ માહિતી છે કે આ બ્લુ કલરનો મેટાલિક રોબોટ છે આવીને ચોરી કરે છે, એ માહિતી છે એ પોલીસ હેડક્વાર્ટર્સમાં પહોંચી ગઈ. એ ફળ વેચવાવાળાએ નજરો-નજર જોયું અને એટલે જ આ માહિતી છે એ બધે પહોંચી ગઈ. બધા દુકાનદારોને સમજાઈ ગયું કે અમારા દુકાનમાંથી આ બ્લુ કલરનો મેટાલિક રોબોટે ઘરેણાઓની, કિંમતી દાગીનાઓ, કિંમતી પથ્થરોની ચોરી કરી છે. એ બધું જ બધાને હવે સમજાઈ ગયું અને પોલીસ સુધી આ ફરિયાદ છે એ પહોંચી ગઈ. દીકરીઓ, આજે આપણે આ સેશનમાં આટલો આ યુનિટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. આ યુનિટ 2 વખત ઇંગ્લિશમાં તમારે શબ્દે શબ્દ વાંચવાનો છે. 2 થી 3 વખત એનું ભાષાંતર છે એ વાક્યનું વાંચીને સમજવાનું છે અને અઘરા આવતા સ્પેલિંગ છે એ લખીને તમારે તૈયાર કરવાના છે. આટલું ફરજિયાત કરશો તો જ આ ખૂબ અઘરો યુનિટ છે એ તમને સમજાશે. ઓકે, થેન્ક યુ બેટા.